એક વાર ને બે વાર ને ત્રણ વાર ને ચાર વાર ભરું તૂટાય એટલે લોકો કે ભાંગેલું તૂટેલું ભરું છું. ઓકે એટલે દીકરા હજુ પ્રમાણ આપવું તો દીકરા નદી કાંઠે જો ઊંચા ઊંચા કોટ બનેલા હતા દીકરા એનો ઇતિહાસ પૂછી લે પેલા દીકરા હું કેવા વસ્તી ને કેવો બેઠી છે બધાએ જોયું તો હશે. હું કેવું બધાએ તો જોયું તો હશે કે કોટ કઈ રીતે બનેલા દીકરા. હું કેવું કોઈને ખબર નથી. દીકરા એક જ રાતમાં હું કેવું એક જ રાત અને 4.5 નો ટકોરો થાય ને 4.5 ના ટકોરે આટલો કોટ મોટો બનાવીને આવ્યો તો મારી દેવી ભરૂચી બનાવીને એટલે આટલો મોટો કોટ એક દિવસમાં ના બનેલા દીકરા. સાચું દાદા, કોઈ મસ્કરીઓ કરેલા દીકરા. સાચું દાદા. દીકરા કોટનો ઇતિહાસ કોઈને પૂછી લીધું કોઈને ખબર નથી પણ કોઈ કહેશે તો પૂછજો કે એક જ દિવસમાં ઉભો કોટ છે તો માનવાનું કે મારી દેવીએ કરીને આવેલું. સાચું દાદા. ગંદરમાં ભરૂચમાં નથી બેઠી લે દીકરા ને આટલા ડુંગર પર નથી બેઠી મારી દેવી. દીકરા એટલે ખાલી તમે પલકારો આંખનો પલકારો કરો ને મારી દેવીને કામ આપો ને દીકરા હોકાળો કરતો હોય ને દાદો ઉભો થઈ જાય દીકરા કામ કરીને ના આવે તો દાદો મૂછવાળો નહીં લાગે. આવ્યો દાદા. સેવક દાદા ડોક્ટરે કહી દીધેલું કે દીકરી બચેવી નથી. સાચું દાદા. શું કેવું તો મારી દેવીને હોકાળો કર્યો ને તારી કુળની દેવીને હોકાળો કરીને 2 દેવીએ દીકરીને ઉભી કરીને દીકરા જે રૂપિયા ખર્ચતા દીકરા દીકરી ના બચી હોય તે સરકારી ખાતામાં દીકરીને ઉભી કરીને આવ્યો તો ભલભલાના કામ કરીને આવ્યો તો દાદો કરીને આવ્યો. દીકરા મને બોલવા તો બહુ જોયેલા દીકરા સાંભળવાની મજા આવતી હોય. હું કેવું વસ્તીને મજા